નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, શિક્ષણ મંત્રી અને નિયામકનું બંનેનું નિવેદન છે જાહેર થતું જોવા મળ્યું છે। મંત્રી કહે છે આ દિવસે પીએમએલ આવશે, જ્યારે નિયામકે અલગ જ તારીખ આપી છે। મિત્રો, બંનેમાંથી સાચું કોણ બોલી રહ્યું છે? નિયામક છે સાચી માહિતી આપી રહ્યા છે કે શિક્ષણ મંત્રી છે સાચી માહિતી આપી રહ્યા છે? મિત્રો, એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં। ખાસ મહત્વની અપડેટ છે, જે પણ ઉમેદવારો પીએમએલ મુદ્દે મહત્વની અપડેટ જોવા માંગી રહ્યા છે એમના માટે મિત્રો મહત્વની અપડેટ આજ રોજના આવી છે, તો જરૂરથી નિહાળીને જજો। શિક્ષણ મંત્રીનું નિવેદન અને નિયામકે જે નિવેદન આપ્યું છે એની ખાસ મિત્રો અપડેટ જોવાનું ભૂલશો નહીં। મિત્રો, નવા છો ચેનલ ઉપર તો ખાસ મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। જોઈએ શું છે અપડેટ આજની। હેલો હેલો, હા સર, હા. ટાટ ઉમેદવાર વાત કરું છું। આપણે હમણાં બેઠકો ચાલે, અમારે ચૂંટણીના સમયમાં અત્યારે અમે બીજી રહેતા હોઈએ છીએ। જે કઈ હા. પ્રોસેસ છે આપણી ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે, પ્રોસેસ બધાની ટોટલ હો ને। ઓકે, હેલો, સાહેબ ટેટનું પેમેન્ટ ક્યારે આવશે? આચારસંહિતા પછી એવું